લોક સાહિત્યમાં કોઈ સ્ત્રીની માંગણી કરવામાં આવે તો માત્ર એનું રૂપ જોવામાં નથી આવતું, એના ગુણ, એના ચારિત્ર અને એના સંસ્કારો પણ જોવામાં આવે છે. એટલે કવિ કેવી સ્ત્રીની માંગણી કરે છે કે વય નાની અકલ વધુ ઉજળાય જેના આચાર, દેજે એવું દાતાર કોઈ અમને સમજુ માણા સાંભળા. અરે જેની વાણીમાં વારાણસી, કંઠે કોયલડી, રૂપ રંભા, ગુણ ગોરી અને જેની અમિયલ આથલડી. અને કોઈ સ્ત્રીના રૂપને બિરદાવતા કવિ કે કેવી બાઈ રૂપાળી હોય તો કે ઉગતો આંબો, રાણ કોળાંબો, બારવટિયાની બરછી, જૂની વાડનો ભડકો, પૂનમનો ચંદ્રમા, ભાદરવાનો તડકો, હોળીની જ્વાળા અને હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો ભલામણ આભમાં જાય. અરે ઉગમણાવા વાય તો આથમણી નમે, આથમણાવા વાય તો ઉગમણી નમે અને ન કરે નારાયણ તો ચારેય દશુના વાવાય તો કડર કઈને ભાંગીને ભૂકો થઈ જાય. એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ 3.5 દિનની નવરસ લઈને એક મીણની પૂતળી બનાવી દીધી હોય અને એમાં એક અંજલિ છાંટી પ્રાણ પૂરી દીધો હોય ભાઈ. એવી બાઈ રૂપાળી. અરે કદાચ રૂપ નદીના કાંઠે ઊભું હોય તો રૂપે ઓગળીને હાલવા માંડે ભાઈ. અરે ત્રાહી મુગલી જેવી એની આંખો, કામદેવના બાણના પણજ જેવા એના કાળા ભમર નેણ, દીવાની સગ જેવું એનું નાક, ભૂકી શેણના પેટ જેવો કેળનો લાક. અરે ચંદનના ઝાડ માથે કોઈ શેષના જાણે હાલોટા મારતો હોય એવો કમરથી નીચે ઢળતો ચોટલો. અરે વહેલી પરોઢે છાશને વલોવીને એમાં જે પહેલો માખણનો પીંડો બહાર આવે એની જેવા તો એના હોઠ. અરે નખને કદાચ ધરતીની માથે મૂકો તો ભલામણા કહેવાય કે હુરજ નારાયણના પ્રકાશથી ઓગળીને ભોમાં હવાઈ જાય ભાઈ. અરે મોરપીંછની માથે કલગી જેમ હિલોળા લેતી હોય પવનની એવી તો એના હાથની આંગળીઓ. અરે હારામાં હારા ઝવેરીને નાથી, હારામાં હારા હાચા મોતી લાવી એને ફરલમાં નાખી રેણું કરી ઘૂટી ઘૂટી અને આડો કાપો કરી આંખમાં છાંટી દીધું હોય એવી તો એની ઝવેરાત ભરેલી આંખી હોય ભલામણા. અરે નજર ત્રાહી કરે તો નજરથી જ માણાને મારી નાખે. અરે શીતળ હરખી પીંડિયું જેને હિંગલોળ જેવા હાથ, એ તો પંડનું બનાવેલ પૂતળું જેથી મારો નવરો દીનો નાથ.